નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના વિડીયો લેક્ચરની અંદર. આઈ હોપ યુ ઓલ આર સ્ટેઇંગ એટ હોમ એન્ડ બી કેરફુલ અબાઉટ યોર હેલ્થ એઝ વેલ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો, લેપ્વિંગ વિશે અભ્યાસ કર્યો હતો અને એમાં ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા એની વિશે ચર્ચા કરતા હતા. એમાં આપણે જોયું હતું અબાઉટ અ વેલ નોન પર્સનાલિટી ડૉક્ટર સલીમ અલી, જેનું પૂરું નામ શું હતું એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. બીજો એક પ્રશ્ન કે ભાઈ સલીમ અલી છે ઇઝ નોન ઓર ઇઝ નિકનેમ્ડ એઝ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, અને બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવતા હતા. હવે બીજી બાબતે આપણે આગળ જોયું હતું, અભ્યાસ કર્યો હતો કે એની અંદર સલીમ અલી છે એ પોતે નાના હતા ત્યારે એમને એક એક્સપેન્સિવ એરગન જે આપવામાં આવે છે, તો એ એરગન દ્વારા છે એ પોતે બર્ડ એટલે કે પક્ષીઓને છે એમ શૂટ કરતા હોય છે, એમને મારતા હોય છે. જેની આસપાસનું જે સરાઉન્ડિંગ્સ છે એવા પક્ષીઓને છે એ હિટ કરતા હોય છે, એમને મારતા હોય છે. ત્યારબાદ એના એક બાબત એ કે ભાઈ એમનો ઉછેર ક્યાં કરવામાં આવ્યો હતો કે એના મામાના ઘરે, એના મેટરનલ અંકલ એના ઘરે એમનો બ્રોટઅપ, હી વોઝ બ્રોર્ન એન્ડ બ્રોટઅપ એટ હિઝ મેટરનલ અંકલ, કે એના મામાના ઘરે એનો ઉછેર થયેલો હતો. આ સિવાય આપણે જોયું હતું બાબત કે જ્યારે એક વખત પક્ષીઓને શૂટ કરતા હોય છે તો એક પક્ષીનું પીળું ગરદનવાળું યલો થ્રોટેડ સ્પેરો, બરાબર, એક પીળા ગરદનવાળી ચકલી છે એને હિટ કરે છે. ત્યારે એમને ક્યુરિયોસિટી, એક જિજ્ઞાસા વૃત્તિ જાગે છે, તો એના અંકલને પૂછે છે, પણ એના પાસેથી પણ જવાબ નથી મળતો. સો દે બોથ ગોન ટુ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, BNHS, જે આપણે એનું શોર્ટ ફોર્મ જોયું હતું. તો એ ત્યાં જઈ અને પૂછે છે, એન્ડ ધેટ પ્લેસ ઇન બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી person, secretary Millard, told them about the yellow-throated bird and the variety of birds there. કે એ સમયે એને મિલાડ નામના, જે આખું નામ તો મને યાદ નથી, એ તમારે કમેન્ટમાં લખવાનું છે. અને પછી બીજા જે વ્યક્તિ છે તો એમને એની વિશે જણાવે છે. અને ત્યાંથી પછી એ જ દિવસે સલીમ અલી wants to become an ornithologist. So what is an ornithologist? You have to write in the comment box about the definition of ornithologist. તમારે ornithologistની ડેફિનેશન છે એ તમારે એની અંદર લખવાની રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, સો લેટ્સ મૂવ ઓન ફ્રોમ ધેટ પર્ટિક્યુલર થિંગ. એ બાબતથી હવે આપણે આગળ વધીએ, ત્યાંથી એ સ્ટોરીને છે આગળ વધારીએ, જોઈએ. તો ઇન્ક્લિનેશન, desire, feeling that makes you work in a direction, and choice of a novel means new career option made Salim's life full of hardship. Inclination એટલે કે ઈચ્છા, a desire, બરાબર, કે એ પ્રકારની ઈચ્છા, and choice of a novel means new, નવું, એક નવું જ કારકિર્દી ઘડવી, એક નવી જ બાબત વિશે અભ્યાસ કરવો. કરિયર ઓપ્શન મેડ સલીમ અલી ફૂલ ઓફ હાર્ડશિપ, એમાં એને બહુ તકલીફો છે સહન કરવી પડી. કારણ કે દરેક વ્યક્તિ એક જ પ્રવાહ તરફ જતા હોય, એની સાથે જો આપણે જોઈએ તો આપણને ઇટ વિલ બીકમ સમથિંગ ઇઝી ફોર અસ, એ આપણી માટે થોડુંક સરળ રહે છે. બટ ઇફ યુ ગોન થ્રુ બિયોન્ડ ઓર અગેન્સ્ટ ધ ઓડ્સ, બરાબર, કે જે ખરેખર પ્રવાહ છે એની વિરુદ્ધમાં જ્યારે તમારે જવાનું થાય, અથવા કોઈ જે ફિલ્ડમાં ન જતું હોય ત્યારે જવાનું થાય એ ફિલ્ડની અંદર, તો આપણી માટે કેટલું અઘરું થઈ પડે છે. તો એવું જ સલીમ અલી સાથે થયું. એઝ અ યંગ મેન સલીમ હેડ ટુ ફેસ યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. એક યુવાન વ્યક્તિ તરીકે એઝ અ યંગ મેન સલીમ હેડ ટુ ફેસ યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, એને કોઈ કામે રાખતું ન હતું. કારણ કે because he had studied about the ornithologist, about the birds, so he became unemployed for so many years. ઘણા વર્ષો સુધી છે એ તેઓ અનએમ્પ્લોયડ, બેરોજગાર પોતે રહ્યા હતા. He moved to Burma to look after the family mining and timber business. જો વિદ્યાર્થી મિત્રો કે he moved to Burma, it is a place, એ બર્મા જે સ્થળ છે ત્યાં ગયા ટુ લુક આફ્ટર ધ ફેમિલી,
એનું જે પરિવાર છે પરિવારનું ધ્યાન રાખવા, એમની કાળજી રાખવા માઇનિંગ એન્ડ ટિમ્બર બિઝનેસ, અને શેમાં જોડાણા તો કે માઇનિંગ એટલે કે ખાણના અને એના વ્યવસાયની અંદર એ પોતે જોડાઈ ગયા. It was a rewarding experience for the naturalist as there were endless opportunities for exploring the forests of Burma. ટિમ્બર એટલે કે એક પ્રકારનું વૃક્ષ છે, બરોબર, દેવદાર જે આપણે કહીએ તો એ વૃક્ષ જે છે એના વ્યવસાયમાં એ જોડાણા, એટલે કે ખાસ કરીને જંગલ વિસ્તારમાં ગયા. સો ઇટ વોઝ અ રિવોર્ડિંગ એક્સપિરિયન્સ, એની માટે એક બહુ સારો એવો અનુભવ હતો એ ફોર ધ નેચરલિસ્ટ, એક પક્ષીવિદ અથવા તો પ્રકૃતિ પ્રેમી જે વ્યક્તિ છે એની માટે, એઝ ધેર વર એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ ફોર એક્સપ્લોરિંગ ધ ફોરેસ્ટ ઓફ બર્મા, કે જે બર્માના જંગલો જે છે એને આખા વીખવા, એમાં જે પોતાનો વ્યવસાય છે વ્યવસાય કરવો, એની માટે બહુ મોટી વાત હતી, એક બહુ સારી બાબત હતી એમની માટે. સો હિયર ઇઝ અ ક્વેશ્ચન દેટ હાઉ વિલ સલીમ અલી રિલેટ હિઝ ઇન્ટરેસ્ટ એન્ડ હિઝ કરિયર, કે હવે જે એનો વ્યવસાય છે અને એનો જે રસ છે એને આમાં કેવી રીતના જોડશે. કારણ કે પોતે પક્ષીવિદ છે, તે જંગલોની અંદર હવે અત્યારે રહેવાના છે. જો ચકલી કેટલું સરસ બોલી રહી છે, બરાબર, એને પણ કદાચ ખ્યાલ છે કે આ આપણી જ કંઈક વાત કરે છે, એટલે એ કંઈક એમાં સાર પૂરે છે, કંઈક કહેવા માગે છે. બટ વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ્સ લેંગ્વેજ, સો વી આર હેલ્પલેસ. સો આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, તે જ્યારે ફરી પાછા ભારત આવે છે, Salim tried to get a job as an ornithologist with a zoological survey of India, but was rejected since he did not have an MSc or PhD degree. પરિવાર પાછા જ્યારે સલીમ અલી ભારત આવે છે ત્યારે સલીમ tried to get a job as an ornithologist, એક પક્ષીવિદ તરીકે એ પોતે નોકરી મેળવવા માટે પ્રયત્ન કરે છે. with the zoological survey of India, ક્યાં તો કે zoological survey, zoological means પ્રાણી સંગ્રહાલય અથવા તો પ્રાણીઓને લગતી જે અભ્યાસ કરતું, સર્વે ઓફ ઇન્ડિયા ભારતીય પ્રાણીઓને જે અભ્યાસ કરતું જે બાબત છે એને લઈ એ એમાં જોડાવા માગે છે, એમાં એઝ એન ઓર્નિથોલોજિસ્ટ એ કાર્ય કરવા માગે છે. બટ વોઝ રિજેક્ટેડ, પણ એ સમયે એને રિજેક્ટ કરવામાં આવે છે, એને બરતરફ કરવામાં આવે છે, કાઢી મૂકવામાં આવે છે. Since he did not have an MSc or PhD degree. શું કારણ છે? What is the reason to reject him? એને બરતરફ કરવાનું કારણ શું છે? તો કે he did not have an MSc or PhD degree. એમની પાસે MSc અથવા તો PhD ની ડિગ્રી, જે અનુસ્નાતકની ડિગ્રી કહીએ આપણે, બરાબર, તો એ એમની પાસે હતી નહીં, અથવા તો PhD ની ડિગ્રી હતી નહીં, એટલા માટે એમને ઓર્નિથોલોજિસ્ટની જે રિક્વાયરમેન્ટ, જે જોબ પ્લેસમેન્ટ છે, પ્લેસમેન્ટ મળતું નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનું છે. જે કરિયર આપણે પસંદ કરીએ છીએ, જે કારકિર્દી આપણે પસંદ કરીએ છીએ, એમાં આપણું ડેડિકેશન હોવું જોઈએ, અને ડેડિકેશનમાં આપણને ભલે ઘણીવાર નિષ્ફળતા મળે છે, પણ તેમ છતાં આપણે એમાં પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, અને આપણા પૂરેપૂરા જો પ્રયત્ન છે, તમારો જે અત્યારનો અભ્યાસ છે તે અભ્યાસમાં પણ તમારે સારામાં સારા એવા પૂરેપૂરા 100% તમારા એફર્ટ સાથે તમારે એ કરવું પડે, તો તમે સફળ થશો. બીકોઝ વી નો ધેટ દેર ઇઝ અ હાર્ડ એન્ડ ફાસ્ટ કોમ્પિટિશન ઇન ધ વર્લ્ડ. એની અંદર કેટલી બધી સ્પર્ધા છે અત્યારે. સો યુ હેવ ટુ અવેર અબાઉટ ધેટ. સો હી ડિસાઇડેડ, હિયર નાવ જોઈએ ફરીવાર આપણે વાર્તાની અંદર, હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એક્વાયર એલિજિબિલિટી ટુ ડુ સમથિંગ રિક્વાયરમેન્ટ ફોર અ જોબ, કે જે એલિજિબિલિટી છે, જે ક્ષમતા છે, બરાબર, જે જરૂરી બાબત છે, તે જરૂરી બાબત મેળવવા માટે એ વધારે અભ્યાસ કરવાનું નક્કી કરી લે છે. Salim went to Germany and got trained under Professor Stresemann, an acknowledged ornithologist in Berlin. જો એ વધારે અભ્યાસ કરવા માટે ક્યાં જાય છે સલીમ અલી? તો કે Salim went to Germany, એ જર્મની જાય છે, and got trained under Professor Stresemann, કે પ્રોફેસર સ્ટ્રેસમેન છે એની પાસેથી એ અભ્યાસ કરે છે, એની પાસેથી છે એ માહિતી છે એ મેળવે છે. સ્ટ્રેસમેન, આની પાસે સલીમ અલી અભ્યાસ કરે છે જર્મની અંદર જઈને,
તો and acknowledge, so here the word acknowledge, new words, acknowledge એટલે પ્રખ્યાત, એનો સમાનાર્થી શબ્દ થશે well known. બરોબર, acknowledge એટલે well known, બહુ જ પ્રખ્યાત જાણીતા હોય એવા વ્યક્તિ, અથવા તો ઓર્નિથોલોજિસ્ટ એ બને છે, જર્મનીમાં અભ્યાસ કરે છે પ્રોફેસર સ્ટ્રેસમેન પાસે. એન્ડ એક્નોલેજ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન, બર્લિનની અંદર છે બહુ પ્રખ્યાત એવા પક્ષીવિદ એ બને છે. However, when he came back to India, he found out that there was still hardly any opportunity in his profession. ફરી પાછા જ્યારે એ બર્લિન અથવા તો જર્મનીમાં અભ્યાસ કરી અને સારી એવી ખ્યાતિ મેળવી લે છે, પછી ફરી પાછા જ્યારે એ ભારતની અંદર આવે છે, કમ બેક ટુ ઇન્ડિયા, he found out that there were still hardly any opportunities in his profession. પ્રોફેશન એટલે આપણને ખબર છે ઓક્યુપેશન, પ્રોફેશન, વ્યવસાય, કે એનો જે વ્યવસાય છે વ્યવસાયની અંદર બહુ ઓછી તકો રહેલી છે. જો માણસ કેટલા બધા પ્રયત્નો કરે તેમ છતાં એને નિષ્ફળતા મળતી હોય તો એ ઘણીવાર હતાશ થઈ જતો હોય છે. he becomes sad, worried, anxiety. સો એને આવી ચિંતા થવા લાગે છે, અથવા તો એ વ્યક્તિ છે એને અહીંયા આવે છે પછી ખબર પડે છે કે હજુ અહીંયા આટલી બધી તક એને પ્રાપ્ત થતી નથી. Another man would have given up in disgust but not Salim. કે બીજા એક વ્યક્તિને છે એ આવું કાર્ય છે આપવામાં આવે છે પણ સલીમને નહીં. He decided to create an opportunity. પછી એવું નક્કી કરે છે કે તક મળતી નથી, so I will create an opportunity, કે હું તકને ઊભી કરી શકું. He decided to create an opportunity. He went to the Bombay Natural History Society. જ્યાં એ પહેલાં બાળપણમાં ગયા હતા ત્યાં એ જાય છે, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, and offered his free service for conducting regional ornithological survey. કે પોતે છે ત્યાંના પ્રાદેશિક અથવા તો એ પ્રદેશના એ પ્રાંતના જે કાંઈ ઓર્નિથોલોજિસ્ટના સર્વે કરવાના હોય તો એ સર્વે કરવા માટે, એની શોધખોળ કરવા માટે, સંશોધન કરવા માટે એ ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ પ્રકારના વેતન વગર, કોઈ પણ પ્રકારનું એ પૈસા નહીં લે અને એવી રીતના ફ્રી પોતાની સર્વિસ આપશે, પોતાની સેવા આપશે, એવી રીતના બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી BNHSની અંદર તેઓ જાય છે. Says Salim Ali, it is seldom one gets an opportunity in life to do what one wants to do. કે બહુ ભાગ્યે જ થતું હોય છે one gets an opportunity, કે એ વ્યક્તિને તક મળે ઇન લાઈફ, પોતાના જીવનમાં, ટુ ડુ વોટ વન વોન્ટ્સ ટુ ડુ, કે બીજા વ્યક્તિઓ જે કરવા માગે છે એ જ વ્યક્તિ છે પોતે પોતાના જીવનમાં એ કરે તો એવી બહુ ઓછાને તક મળતી હોય છે. આઈ થિંક ધ બેસ્ટ રિઝલ્ટ્સ આર ધોઝ વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થ વાઇલ. પણ એનું શ્રેષ્ઠ પરિણામ તો ત્યારે જ મળે છે વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થ વાઇલ, કે જ્યારે તમે કોઈક એને સારી વસ્તુ કરી આપો અથવા તો સારું એમાં તમારો પ્રયત્ન હોય, બહુ સારી રીતના તમે એના અભ્યાસ અથવા તો એ બાબત વિશે કાંઈક એવું જરૂરી બાબત આપો તો એ યોગ્ય કહેવાય. વિચ યુ એન્જોય ડુઈંગ વિધાઉટ ધ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ, કે તમને કોઈ એવું બાહ્ય એવો કોઈ ઉપહાર મળશે, તમને કોઈ ભેટ મળશે, કોઈ એવી બાબત પ્રાપ્ત થશે, એવી કોઈ લાલસા વગર જેમાં તમે કાર્ય કરો તો એમાં તમે એ કામ કર્યું એ યોગ્ય કહેવાય. તમને ઘરેથી એમ કહી દે કે બેટા તું આટલા પર્સન્ટેજ લાવીશ તો તને હું બાઇક અપાવીશ, તો દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ એક પ્રકારનું એક પ્રલોભન છે, બરાબર, કે તમને એક કાંઈક વસ્તુ મળશે તો તમે મહેનત કરશો, પણ તમારી પોતાની માટે તમે મહેનત કરો છો એવું તમને નથી થતું. દેટ ઇઝ અ વર્સ્ટ થિંગ. એક બહુ ખરાબ બાબત કહેવાય કે આપણને પ્રોત્સાહન આપવું પડે છે, તે પ્રોત્સાહનની આપણે જરૂર, એ પ્રકારના પ્રોત્સાહનની જરૂર નથી. આપણે આપણી રીતે મહેનત કરશું, આપણે આપણી જાતે મહેનત કરશું ને સારા પર્સન્ટેજ છે લાવશું, એવું આપણને અંદરથી થવું છે. જે વાલી કહે છે, પ્રોત્સાહન આપે છે, એ અલગ વસ્તુ છે,
પણ આપણને જ થવું જોઈએ તમે મને આપશો કે નહીં આપો કાંઈ વાંધો નહીં, પણ હું મારી રીતના મહેનત કરીને પર્સન્ટેજ લાવીશ. તો આવી એક પ્રકારની ઈચ્છા આપણી અંદર હોવી જોઈએ. So it was his sincerity that won him many awards and medals from all over the world, including the Padma Shri and Padma Vibhushan. જો વિદ્યાર્થી મિત્રો એને જે ફિલ્ડમાં રસ હતો તો એ વિદ્યાર્થી આટલું બધું કાર્ય કર્યું તો આ બાબતને લઈ ઇટ વોઝ હિઝ સિન્સિયરિટી, એની જે બાબત હતી સિન્સિયરિટી જે એની હતી એના કારણે દેટ વોન હિમ મેની એવોર્ડ્સ, એના કારણે એને ઘણા બધા ઉપહારો ઘણા બધા એવોર્ડ છે એ પ્રાપ્ત થાય છે, ઇનામો પ્રાપ્ત થાય છે, એન્ડ મેડલ્સ અને મેડલો પણ પ્રાપ્ત થાય છે ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી દુનિયામાંથી એને ઘણા બધા આવા ઇનામો છે પ્રાપ્ત થાય છે. ઇન્ક્લુડિંગ એનો પણ સમાવેશ એની અંદર થાય છે ધ પદ્મશ્રી એન્ડ પદ્મ વિભૂષણ. તો પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ એવોર્ડ પણ એને પ્રાપ્ત થાય છે, જે ભારતની અંદર સર્વોચ્ચ નાગરિક માટેનો જે સન્માન એને પ્રાપ્ત થાય છે એવા એવોર્ડ છે. બરાબર, સૌથી શ્રેષ્ઠ તો ભારત રત્ન છે, પણ પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ એના પછી આવે છે. તો આવા પદ્મશ્રી અને પદ્મ વિભૂષણના એવોર્ડ વિજેતા પણ સલીમ અલી છે. So Salim Ali was a true nature lover and his love for the wildlife is expressed in his autobiography, The Fall of a Sparrow. જે ઓટોબાયોગ્રાફી છે એની આત્મકથા જે એને લખી છે એનું નામ શું છે? ધ ફોલ ઓફ અ સ્પેરો. તો સલીમ અલી વોઝ ટ્રુ નેચર લવર, એક બહુ સાચા પ્રકૃતિ પ્રેમી હતા. એન્ડ હિઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ, અને જે જંગલ અથવા તો જે જીવન છે વન્ય જીવન છે, વન્ય જીવનનો એનો જે પ્રેમ છે ઇઝ એક્સપ્રેસ્ડ ઇન હિઝ ઓટોબાયોગ્રાફી. એનું વર્ણન છે એનું કરવામાં આવ્યું છે, એણે વર્ણન કરેલું છે પોતાની આત્મકથા ઓટોબાયોગ્રાફી જે એણે લખી છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઓટોબાયોગ્રાફી રિટન બાય સલીમ અલી? તો ઓટોબાયોગ્રાફી જે લખી છે સલીમ અલીએ એનું નામ છે autobiography that is written by Salim Ali is The Fall of a Sparrow. એને ઓટોબાયોગ્રાફી લખી છે સલીમ અલી, એનું નામ છે The Fall of a Sparrow, where he calls the wildlife a capital and assets and says the interest on the capital must be used. અને આની અંદર where he calls એ શું કહે છે? the wildlife capital, એને એક રાજધાની કહે છે. બરાબર, એ પોતે કારણ કે એને આખું પોતાનું જીવન ઓલમોસ્ટ એની અંદર આપ્યું છે, એણે એની અંદર એવા અભ્યાસ કર્યા છે. સો એઝ એન એસેટ એન્ડ સેઝ, અને એવું કહ્યું છે ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝડ, કે એની અંદર રસ તમારે દર્શાવવો જોઈએ. while leaving the capital itself intact, એને ત્યજી દેવું એ યોગ્ય નથી. This is how I interpret wildlife conservation and believe that future generations should enjoy the same fun with it that I had. એની અંદર જે મેં લખ્યું છે એની અંદર જેવો મેં અનુભવ કર્યો છે એવું જ જે ફ્યુચર જનરેશન એટલે કે આવનારી જે પેઢી છે એ આવનારી પેઢી પણ મેં જેટલો સારો એવો અનુભવ કર્યો છે એવો જ અનુભવ તેઓ લેશે, અથવા તો એને કન્ઝર્વેશન એટલે કે એને બચાવવું, એનું રક્ષણ કરવું પણ ખૂબ જરૂરી છે, એટલે રક્ષણ કરશે અને મેં જે રીતનો અનુભવ લીધો છે એવું આના દ્વારા છે તેવો અનુભવ લેશે. અને વિદ્યાર્થી મિત્રો, સલીમ અલી દ્વારા જે પુસ્તકો લખાયેલા છે એમાંથી આપણને ન ખબર હોય એવી ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત થાય છે, કારણ કે આપણને પક્ષીઓનો અભ્યાસ આપણે નથી કરતા. વી જસ્ટ લુક ઓન ધ બર્ડ્સ, આપણે માત્ર એમનો જોઈએ જ છીએ, પણ એનો અભ્યાસ કરવો, એની આખી જે હિસ્ટ્રી શું કહે છે પક્ષીઓનો બોલવાનો, એનો જે કંઈ અવાજ હોય છે તો એ શું કહેવા માગે છે, કે વેન દે વર ગોઈંગ ટુ મેક ધેર નેસ્ટ, તેઓ પોતાના માળાઓ ક્યારે બનાવે છે, કેટલી એની સાઇઝ હોય છે, આ બધી જ માહિતી એની અંદર આપણને મળી રહેશે. ઘણા તો આપણને પક્ષીઓના નામય ના ખબર હોય, આપણને તો એવું જોઈએ ચકલી એટલે ચકલી, એના પણ અલગ અલગ વિવિધ એમાં પ્રકાર આવતા હોય છે. આ બધી જ માહિતી સલીમ અલીની બુકમાંથી મળી રહે છે આપણને. તો આગળ કહે છે
that the birdman is survived by his books on birds that a small group of people used to enjoy birding and endeavor for the conservation of the wildlife. કે જે આ પક્ષી પ્રેમી અથવા તો પક્ષીનો માણસ બર્ડમેન છે, સર્વાઈવ કન્ટિન્યુ ટુ લાઈફ, એ પોતાનું જીવન છે એ સતત ચાલુ રાખે છે બાય હિઝ બુક્સ ઓન બર્ડ્સ, કે પક્ષીઓ વિશે અને પુસ્તકો લખવામાં એ પોતાનું જીવન વ્યતીત કરે છે, જીવન આગળ ચલાવે છે. દેટ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ, એક નાનો એવો વર્ગ છે લોકોનો, યુઝ ટુ એન્જોય બર્ડિંગ એન્ડ એન્ડેવર ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઈફ, કે આ જે વન્ય જીવન છે એની વિશેનો અભ્યાસ એમાંથી કરે છે. ડૉક્ટર અલી ઇઝ નો મોર બટ હિઝ લીગસી લીવ્સ ઓન, કે સલીમ અલી નથી અત્યારે, પણ એનો જે વારસો છે, લીગસી મીન્સ વારસો, એનો જે વારસો છે હજી ચાલ્યો આવે છે, કારણ કે એનાથી પ્રોત્સાહિત થઈ અને ઘણા બધા લોકોએ છે ઓર્નિથોલોજી અથવા તો પક્ષીઓનો અભ્યાસ છે એ કરવાનું ચાલુ કર્યું, કારણ કે ત્યાં સુધી સલીમ અલી ન હતા ત્યાં સુધી આજે ઓર્નિથોલોજિસ્ટનો જે અભ્યાસ છે એની વિશેની જે બાબતો છે એ આપણને કોઈને ખ્યાલ ન હતી, અથવા તો એ સમયથી એણે હી વોઝ ધ પાયોનિયર ઓફ એન્ડ ઓર્નિથોલોજી ઇન ઇન્ડિયા, બરાબર, એ ભારતની અંદર જ્યાં પક્ષીવિદ અથવા પક્ષીઓનો અભ્યાસ છે એની વિશેનું એણે એક નવું જ સોપાન છે શરૂ કર્યું. સો લેટ્સ પે અ ટ્રિબ્યુટ ટુ ધ બર્ડમેન બાય લર્નિંગ ટુ આઈડેન્ટિફાય અ ફ્યુ બર્ડ્સ અરાઉન્ડ અસ. તો ચાલો આપણે આ જે ટ્રિબ્યુટ એટલે કે એને એક પ્રકારનું જેને કહી શકાય કે શ્રદ્ધાંજલિ અર્પિત કરવી, તેને આપણે આ જે વ્યક્તિ બર્ડમેન ઓફ ઇન્ડિયા છે એને આપણે શ્રદ્ધાંજલિ આપીએ બાય લર્નિંગ ટુ આઈડેન્ટિફાય અ ફ્યુ બર્ડ્સ અરાઉન્ડ અસ, કે આપણે આસપાસના પક્ષીઓનો અભ્યાસ કરીને આપણે એને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. બિફોર યુ સ્ટાર્ટ, તમે શરૂ કરો એ પહેલાં, સ્ટડી ધ નેમ્સ ઓફ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ઓફ અ બર્ડ ગિવન ઇન ધ પિક્ચર, કે ચિત્રમાં આપેલ અમુક જે પક્ષી છે એ પક્ષીઓના અંગો વિશે અભ્યાસ કરો, કારણ કે આપણને ખબર નથી કે એના કેવા કેવા નાના નાના અંગો પક્ષીઓના છે એને શું કહેવાય એ આપણને ખબર નથી. ને અહીંયા ચિત્રની અંદર છે એ એક ચિત્ર આપેલું છે જેની અંદર પક્ષીના વિવિધ અંગો વિશે પણ જણાવેલું છે. ઇટ વિલ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ ધ description as well as will enable you to describe birds, કે પક્ષીઓનું તમને ઘણી અંદર સમજવામાં પ્રયત્ન કરશો, તમે એની અંદર સમજી શકશો કે એનું જે વર્ણન છે as well as will enable you to describe birds, અને તમે પક્ષીનું વર્ણન કરી શકો એ રીતની માહિતી અહીંયા આપેલી છે. The following are the description of some common birds around us, કે અહીંયા અમુક બીજા પક્ષીઓની માહિતી આપેલી છે કે જે સામાન્ય રીતે આપણે આજુબાજુ જોવા મળતા હોય છે. રીડ ધ ફીચર્સ એન્ડ ટ્રાય ટુ નોટિસ ધેમ વેન યુ સી ધેમ નેક્સ્ટ, કે હવે પછી જ્યારે તમે જુઓ તો એને તમે સારી રીતના અભ્યાસ કરી શકો એ રીતના જોવાના છે તમારે. સો હિયર ઇઝ સો મેની બર્ડ્સ, દેટ ઇઝ વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર, કે જેને આપણે કલકલિયો કહેતા હોય છે, તો એવો એની વિશેની માહિતી છે. ઇન્ડિયન રોબિન, કે જે કાળી ચકલી છે એની છે માહિતી. રેડ વેટલ લેપવિંગ, જે ટીટોડી આપણે અહીંયા જોઈ શકીએ છીએ, દેટ ઇઝ લેપવિંગ, તો એની માહિતી આપેલી છે. પેડી બર્ડ ઓર પોન્ડ હેરન, અમુક પ્રકારના બગલાઓ જે આપણે જોઈએ છે. રિવર્ટન, બ્રોન્ઝ વિંગ્ડ જેકેના એન્ડ ઓલ્સો ઇન્ડિયન રોલર ઓર બ્લુ જેક, આવી માહિતી છે અહીંયા ઘણી બધી આપેલી છે. તો એ પક્ષીઓ વિશેનો અભ્યાસ છે, તમે કોઈ આવી બાબત અથવા તો આવું પુસ્તક છે એ લઈ અને પક્ષીઓ વિશેનો અભ્યાસ છે. આપણે ભાવનગરની અંદર પણ બહુ સરસ મજાનું જે આ વિક્ટોરિયા પાર્ક છે, તો એની અંદરથી પણ અથવા તો જે પક્ષીઓનો અભ્યાસ કરતા હોય તો એની પુસ્તક છે એની અંદરથી ઘણા બધા પક્ષીઓ છે ત્યાં જોવા મળતા હોય. તો આવું એક પ્રકારનું પક્ષીઓનો અભ્યાસ કરવાનો, એને જોવાનો એક લાવો છે આપણે લેવો જોઈએ. તો આઈ હોપ કે તમે પણ ક્યાંક એવી જગ્યાએ છે પક્ષીઓનો અભ્યાસ કરવા માટે જશો, આ પાઠથી ઇન્સ્પાયર થઈ અને થોડુંક એમની વિશે પણ આપણે વિચારશું. અત્યારે ઉનાળો આવી રહ્યો છે તો આપણે એક ભગીરથ કાર્ય, સારું એવું કાર્ય એ પણ કરી શકીએ કે જે પક્ષીઓ છે પક્ષીઓને દાણા ખવડાવવાનું, આપણા ઘરની છત છે તો છત ઉપર એક એવું કુંડું મૂકીએ અને એની અંદર પાણી છે, એક ચકલીનો માળો બનાવીએ તો એ માળામાં એ પોતાનું ઘર બનાવી શકીએ. તો એવો એક આપણે સારો એવો પ્રયત્ન કરીશું. આ પાઠને સમજીને આપણે હોમવર્ક, જો આપણે કહીએ તમને કોઈ ગૃહ કાર્ય આપવાનું મન થાય તો શું, તો કે તમે એક માળો બનાવજો
પક્ષીઓને પાણી આ ઉનાળા દરમિયાન પીવડાવજો, કારણ કે ઘણીવાર આવા પક્ષીઓ છે કે પક્ષીઓને આ સમય દરમિયાન છે પાણી પ્રાપ્ત થતું નથી, કારણ કે ઘણા તળાવોને એવું બધું સુકાય છે, જે પાણીના સોર્સિસ છે એને પ્રાપ્ત થતા નથી. સો આઈ હોપ એન્ડ આઈ રિક્વેસ્ટ યુ ઓલ that do something about this deaf જે મૂંગા જે પ્રાણીઓ છે અથવા તો પક્ષીઓ છે એની વિશે, એની પ્રત્યે આપણે થોડીક ચાહના ખેવના છે એ વર્તાવીએ અને એની વિશે થોડુંક પક્ષીઓ વિશે આપણે કાંઈક એની માટે કરી શકીએ એવો પ્રયત્ન કરીએ મારે. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું નવી બાબત સાથે. નમસ્કાર.